યજ્ઞ પૂર્ણ થયો, પાછા આવતા હતા. પાછા આવતા આવતા વિચાર કર્યો કે લાવો આપણે જનક રાજાને ત્યાંનો સ્વયંવર છે ત્યાં થઈને જઈએ. એક દિવ્ય ધનુષ્ય હતું, રાખવામાં આવ્યું હતું. શરત રાખી હતી કે જે કોઈ પણ આ ધનુષ્યનો ભંગ કરે એની સાથે જાનકીજીના વિવાહ થાય. કોઈ સામાન્ય ધનુષ હતું નહીં. દક્ષનો યજ્ઞ થયો, યજ્ઞ ધ્વંસ થયો. દેવતાઓએ મહાદેવજીનો ભાગ બંધ કર્યો. દેવતાઓએ દોષ કર્યો. દેવતાઓનો વધ કરવાને માટે મહાદેવજીએ જે ધનુષ્ય ઉપાડ્યું હતું એ ધનુષ્ય કાલક્રમે જનક રાજાને ત્યાં પ્રાપ્ત થયું હતું. શિવજી પ્રસન્ન થયા, દેવતાઓએ માફી માંગી. જનક રાજાના પૂર્વજ નિમિના પુત્ર દેવરાતની પાસે એ ધનુષ્ય હતું. 5,000 સૈનિકો એને પકડે, ઉંચકે ને ખસેડે તો ખસી શકે એવું આ ધનુષ્ય હતું. શ્રી રામચંદ્રજી પધાર્યા વિશ્વામિત્રજીની સાથે. જનક રાજાને ત્યાં ધનુષ્યભંગનો પ્રસંગ. બધા જ રાજવીઓ આવ્યા, કોઈ ધનુષ્યભંગ કરી ન શક્યું. શ્રી વિશ્વામિત્રજીએ આજ્ઞા કરી. રામચંદ્રજીએ કહ્યું કે લાવો હું પ્રયત્ન કરું. પ્રયત્ન તો શું કરવાનો, મર્યાદા પુરુષોત્તમ હતા. ચેષ્ટા માત્રમાં એક ધનુષ્ય હતું એને ધારણ કર્યું. ધારણ કરીને એની પ્રત્યંચા ચડાવી એ ધનુષ્યને તોડી નાખ્યું. વિચાર કર્યો કે પરાક્રમી પુરુષની સાથે લગ્ન કરવાના. જનક રાજાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. ક્ષાત્ર બલ એનો પરિચય થયો. ભગવાને 4 વર્ણમાં કંઈક કંઈક વિશેષતા મૂકી. બ્રાહ્મણમાં વિશેષતા મૂકી કે ગમે એટલું જ્ઞાન હોય એ પચવી શકે. ક્ષત્રિયમાં વિશેષતા મૂકી, બલ હોય એ ક્ષત્રિય પચવી શકે. વૈશ્યમાં વિશેષતા મૂકી, સંપત્તિ હોય એ વૈશ્ય પચવી શકે. અને શુદ્રમાં વિશેષતા મૂકી, સેવા હોય એ શુદ્ર પચવી શકે. હવે એના બદલે ફેરબદલ થઈ જાય તો શું? બ્રાહ્મણની પાસે થોડો પૈસો ભેગો થાય એટલે એની ઉછળકૂદ શરૂ થાય કે એને ક્યાં વાપરવા. અને વણિકની પાસે ગમે એટલો પૈસો ભેગો થાય એ પચવી શકે. પાટણની પ્રભુતા જરા એકવાર વાંચી લેજો એટલે ખબર પડશે કે વૈશ્યએ પૈસો કઈ રીતે પચવ્યો છે. રામચંદ્રજી વિનમ્રતાથી બોલ્યા હતા કે હું પ્રયત્ન કરું, અને પ્રયત્ન તો શું કરવાનો, ધનુષ્યનો ભંગ કરી દીધો. મમ સત્યા પ્રતિજ્ઞાસા વીર્ય શુલ્કેતિ કૌશિક. જનક રાજાએ કહ્યું કે મારી પ્રતિજ્ઞા કરેલી હતી સત્ય થઈ. વિચાર કર્યો, મારા ભાઈની પણ દીકરીઓ છે, દશરથ રાજાના 4 દીકરા, લાવો જરા પ્રસ્તાવ તો મૂકું. સાકાંક્ષા નગરીમાંથી પોતાના ભાઈ કુશધ્વજને બોલાવ્યા. વિશ્વામિત્રજીએ કુશધ્વજજીના 2 કન્યાઓના વિવાહ ભરત અને શત્રુઘ્નજીની સાથે નિશ્ચિત કર્યા. એ સમયે ઘરના પુરોહિત લગ્ન નક્કી કરીને આવે તો કોઈને વાંધો ન હતો. સમાચાર મોકલ્યા, પ્રસ્તાવ મૂક્યો, સ્વીકૃતિ આપી. લગ્નની વાત ચાલી. જનક રાજાએ વાતને માથે ચડાવી ખૂબ જ દૈન્યપૂર્વક બોલ્યા, કુલમ ધન્યમિદમ મન્યે. મારું કુળ ધન્ય થઈ ગયું એવું માનું છું. યેષામ તૌ મુનિપુંગવૌ. આવા મુનિ સમાન રાજવી પુરુષોની સાથે લગ્ન થાય. લગ્નનું મુહૂર્ત નીકળ્યું. લગ્નમાં પ્રાધાન્ય નક્ષત્રનું શ્રી આચાર્ય ચરણના પણ વચન અને રામાયણના પણ વચન. ઉત્તરે દિવસે બ્રહ્મન ફાલ્ગુનેભ્યામ મનીષિણા. પહેલા દિવસે પૂર્વા ફાલ્ગુની,
બીજા દિવસે ઉત્તરા ફાલ્ગુની લગ્નનો દિવસ નિશ્ચિત થયો, મંગલ નાંદી શ્રાદ્ધ થયા, મંડપ મુહૂર્ત, ગ્રશાંતિ, વશિષ્ઠ ઇત્યાદિ ઋષિ આવ્યા હતા. યજ્ઞની વેદી નિર્માણ કરી લગ્નના વિધિનો આરંભ કર્યો. જનક રાજાએ શ્રી રામચંદ્રજીને સીતાજીનું પાણી ગ્રહણ કરવાને માટે વિનંતી કરી. લગ્નનો મહત્વનો વિધિ એમાં અંતરપટ અને પાણી ગ્રહણ. પહેલાં વર કન્યા એકબીજાના મુખ જોઈ નહોતા શકતા. આપણે આજે ઔપચારિકતામાં આ અંતરવસ્ત્ર અંતરપટ રાખ્યું. એ સમયે જ્યારે વચ્ચેનું વસ્ત્ર ખસે ત્યારે ખબર પડે કે લગ્ન જેની સાથે થવાના છે એ પૂનમનો ચંદ્રમા છે કે અમાસનો. સારા શબ્દો બોલવા પડે ને. વિનંતી કરી. કેવી સરસ ભાષા વાપરે છે જનક રાજા. પ્રતિચ્છ ચૈનામ ભદ્રંતે પાણીમ ગૃહ્ણિષ્વ પાણીના. વિનંતીપૂર્વક કહ્યું કે મારી કન્યાનું પાણી ગ્રહણ કરો. સીતાજીના વિવાહ શ્રી રામચંદ્રજીની સાથે, ભરતજીના વિવાહ થયા માંડવીજીની સાથે, લક્ષ્મણજીના ઉર્મિલાજીની સાથે અને શત્રુઘ્નજીના શ્રુતકીર્તિજી. આમ 4 રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એમના વિવાહ આ રીતે 4 કન્યાઓની સાથે સંપન્ન થયા. કન્યા ધન આપવામાં આવ્યું. યજ્ઞ કરી લગ્ન કરી અને જતા હતા. માર્ગમાં શ્રી પરશુરામજીની સાથે મેળાપ થયો. ઉગ્ર સ્વભાવ. પૂછ્યું રામચંદ્રજીને કે મેં સાંભળ્યું છે કે તમે ધનુષ્યનો ભંગ કર્યો. લાવો તમારામાં કેટલું બલ છે હું જોઉં, મારી સાથે યુદ્ધ કરો. એક ધનુષ્ય એમની પાસે હતું તે અને બીજું ધનુષ્ય મારી પાસે છે. ધનુષ્યનો ઇતિહાસ કયો. મહાદેવજી અને ભગવાન વિષ્ણુ એમનું બલ પરીક્ષણ કરવાને માટે જે આયુધ રાખ્યા હતા એમાંના આ 2 ધનુષ્ય હતા. કાળક્રમે એક ધનુષ્ય જનક રાજાની પાસે, બીજું પરશુરામજીના પિતા પિતામહ એમની પાસે આવ્યું હતું. ધનુષ્ય રાખ્યું. વિશ્વકર્માએ ઉત્પન્ન કરેલા, નિર્માણ કરેલા આ 2 ધનુષ્ય પરશુરામજીએ પરીક્ષા કરવાને માટે ધનુષ્ય મૂક્યું. શ્રી રામચંદ્રજીએ એને લઈ પ્રત્યંચા ચડાવી. ખ્યાલ આવ્યો કે આ તો સાક્ષાત ભગવાન. પગે લાગી અને તપ કરવાને માટે વિદાય થયા. શ્રી રામચંદ્રજી રાજ્યમાં પધાર્યા. નગરના લોકોએ જોયું કે જાનમાં જે ગયા હતા એમણે લગ્નનો આનંદ લીધો છે. કઈ રીતે ખબર પડે? ગયા હોય ત્યારે વજન હોય 70 કિલો અને આવ્યા હોય ને 5-10 કિલો વધી જાય તો સમજવું કે જાનમાં ગયા એનો આનંદ લીધો. જાનૈયાઓ પાછા આવ્યા. ઘરના લોકોએ જોયું કે ગયા હતા ત્યારે દુબળા પાતળા અને આવ્યા ત્યારે પુષ્ટ થઈને આવ્યા છે. સાથે સાથે એ પણ જોયું કે ગયા હતા ત્યારે 1 બેગ લઈને ગયા હતા, આવ્યા તો 4-5 બેગ ભરીને લાવ્યા છે. પૂછ્યું કે આટલું બધું શું લાવ્યા? કહ્યું કે ઘરમાં તો આવવા દો. ઘરમાં આવ્યા, સામાન ખોલ્યો તો ખબર પડી કે અંદર શું છે. અનેક પ્રકારના રત્ન એમાં ભરેલા હતા. પૂછ્યું કે આ આવ્યા ક્યાંથી? એટલે કહ્યું કે જાનમાં જ્યાં નિવાસ આપ્યો હતો, નિવાસમાં વ્યવસ્થા એવી હતી કે 2 વખત નાસ્તો આવે, 2 વખત જમવાનું આવે, 2 વખત દૂધ આવે. આટલું તો આવે જ આવે, પછી વધારે જેને જોઈતું હોય એ વધારે મળે. દરેક વખતે આવે
સોના ચાંદીના પાત્રમાં આવે અને બધાને કહી રાખ્યું હતું કે પાત્ર ભોજન કર્યા પછી એ પાત્રને પત્તલની જેમ પધરાવી દેજો, પણ કયો જાનૈયો એવો હોય કે સોના ચાંદીના પાત્રને પધરાવી દે? અને દરેક વખતે બે બીડા ભોજન કર્યા પછી કે અલ્પાહાર કર્યા પછી કેસર કસ્તુરીયુક્ત બે સરસ મજાના બીડા આવે. બીડામાં રુચિ હોય કે નહીં, પણ એમાં જે લવિંગિયું જડેલું હોય, એમાં સાચા સોલિટેરની સાઇઝના હીરા લગાવેલા હોય. હવે જાનૈયાઓ જે કોઈ દિવસ નાસ્તો નહોતા કરતા એ બે બે વખત કરવા લાગ્યા. આ બધું જ લઈને આવ્યા, આટલું બધું લઈને આવ્યા. હવે ઘરના માણસ આમ આશ્ચર્યથી જોઈને કહેવા લાગ્યા કે આટલા મોટા થયા પણ તમારામાં બિલકુલ અક્કલ ના આવી. હા, પૂછ્યું કેમ ભાઈ, શું થયું? તો કે જો આટલું બધું મળતું હતું તો મહિનો બે મહિના વધારે રોકાઈ જવું હતું ને. આ ભગવાનના લગ્ન. દશરથ રાજાએ પ્રસ્તાવ મૂક્યો રાજ્યાભિષેક કરવાને માટે. આજે આપણે ડેમોક્રેસી શબ્દ બોલીએ છીએ. વાલ્મીકી રામાયણ વાંચો, દશરથ રાજાએ જે પ્રપોઝલ મૂકી છે એ વાંચો, અને નગરના જનોએ જે ઉત્તર આપ્યો છે એ વાંચો. રામચંદ્રજી એમનો જે પ્રતિભાવ છે એ વાંચો તો ખબર પડશે કે ડેમોક્રેસી શું હોય.